જય શ્રી રામ બધા મિત્રો. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો જો આપણે આ શેણા છે, આપણે જો આ શેણામાં આપણે પાણી અંદર વાળવી છે. તો આપણે આ ચણા બહુ સારા થયા છે. જો જે ફાલત છે, પોપટા જે કોક જે થયા છે, એ પોપટા અહીંયા બેવાનું ચાલુ થઈ ગયું છે. ને આપણે આમાં જો જામફળી સોંપી હતી ત્યારે શેણા કેવડા હતા, અને અત્યારે જો કેવડા શેણા થઈ ગયા. આપણે આ વખાડામાં ખાલી 3 જ સા કર્યા છે, તો એ તે જો બધું ભેગું થઈ ગયું છે. કાંઈ ખબર ન પડે આમાં એવડા સીણા થઈ ગયા. ને જો ઊંચાઈ પણ બહુ સારી વધારે થઈ ગઈ છે. પોપટાઓ જો બેવાનું ચાલુ થઈ ગયું છે. જો એવી રીતે પોપટા બેવાનું ચાલુ થઈ ગયું છે બધામાં. આપણે જો જામફળી સોંપી હતી તમને દેખાડું. જો અહીં જામફળી છે. જામફળી તે પછી થઈ ગઈ છે, ક્યાંય દેખાતી નથી એવડી થઈ ગઈ. ને આપણે જો આ શેણામાં ને આ પડખ્યા શેણામાં કેટલો ફેર છે. જો એ શેણા કેવા લાગે ને આ શેણા કેવા લાગે, એનું કારણ એક જ છે. કારણ કે આ ગઈ સિઝન કપાની લીધી હતી, એમાં જો દવા છાંટી હતી ખડની. ઝાઝી વખત દવાનો છંટકાવ કરવામાં આવ્યો, એટલે જો અત્યારે નુકસાન કરે છે શેણામાં. જો આ શેણા બધા એટલામાં બળી ગયા છે ઉપર ત્યાં બધી. બીજે તો જે બહુ નથી વાંધો આવ્યો, પણ વિકાસ જેવો જોવે ને એવો થયો નથી. એટલે આ શેણામાં ને આ શેણામાં કેટલો ફેર છે. જો આ મારા દાદાના શેણા છે ને આ રહ્યા એ આપણા શેણા છે. એટલે આ શેણા જો બધા હુકાવા માંડ્યા ને પોપટાનો બહુ થયા નથી. વિકાસ બરોબર જોવો એવો થયો નથી. એટલે ઝાઝી વખત દવાનો છંટકાવ કરવાથી જો અત્યારે નુકસાન બહુ વધારે થયું છે. જો આખું વખાડું તે બળી ગયું છે. આટલામાં થોડુંક વધારે નુકસાન થયું છે. આમાં જો એક પણ છોડવો ફૂકાણો નથી, કે પાંદ પણ ફૂકાડેલું દેખાતું નથી ક્યાંય. જો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી લીલું લીલું જ દેખાય છે. આ બાજુ જો કોઈ તો બહુ નથી બધી વાંધો આવ્યો. પાટલામાં જો આ કેટલો હુકારો આવ્યો છે. કે આ દવાનો વધારે પડતો છંટકાવ કરવાથી આટલું નુકસાન વધારે થાય છે. એટલે દવાનો છંટકાવ પણ ઓછો કરવો પડે, એટલે આવતી સિઝનમાં કોઈ પણ પાક બીજો લેવાનો હોય એમાં નુકસાન ન થાય. એટલે જો આપણા શેણા જો આપણે આવી ગયા છીએ એન્કો શેઢે. જો આ બાજુથી ઓછ શેણા જોઈ લો, પાણી ઓછ ચાલુ જ છે વાળવાનું. જો આ શેણા છે આપણા અહીં બધી બાજુ હરખા છે. જો ક્યાંય પણ હુકાણા નથી, એક છોડવો પણ હુકાણો નથી. જો બધા શેણા હારા એકદમ. તો શેણા પણ બેહવાનું ચાલુ થઈ ગયું છે. જો બધી શેણા દેખાય, શેણા આપણે અહીં બેહવાનું ચાલુ થયું છે. આવી રીતના જે પરવા શેણા થવા માંડ્યા છે. તો ફાલ પણ બહુ ઘણો બધો દેખાય છે. જો શેણા બધી બાજુ બહુ સારા છે. નાના શેણા હતા ત્યારે કેવા હતા ને અત્યારે કેવા થઈ ગયા છે. આપણે તે વખતે ચણાનો વિડીયો આપણે બનાવ્યો હતો, ને પાછો અત્યારે આ બીજો વિડીયો ચણાનો બનાવ્યો છે. ચણા બહુ સારા થયા છે. જો ધોરિયો પણ સરખો દેખાતો નથી. તો ક્યાંય સાહ નથી દેખાતો, બધું ઢકાઈ ગયું એક સરખું. તે બધું એક સરખું બધામાં ઢકાઈ ગયું છે, ક્યાંય દેખાતું નથી કાંઈ. તો પાણી આપણું કાંઈ ચાલુ છે વાળવાનું. ધોરિયો પણ નથી દેખાતો. તો મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય જવાન, જય કિસાન.